તમારી ભાવના સાચી હોય, આ દાદો છે ને તમારું ક્યારેય અટકવા ન દે. અને પ્રફુલભાઈ, આ જીવન છે, કદાચ સંસાર એવો છે, આ જીવનની માલિપા કોઈ તમને પ્લસ કરે, કોઈ તમને માઇનસ કરે, કોઈ તમારો સરવાળો કરે, કોઈ તમારી બાદબાકી કરે, કોઈ તમારો ગુણાકાર કરે કે કોઈ તમારો ભાગાકાર કરે. પણ આ વાસુકી દાદા એક એવા છે કે હવનું હારું કરે, હવનું બરાબર કરે. સાહેબ, એ વાસુકી દાદા છે, એના સાનિધ્યમાં જ્યારે હું ને તમે બધાય મળ્યા છીએ ત્યારે વાત હોય ઘણી બધી કરવી છે. પ્રફુલભાઈ જેમ કીધું એમ કે એ વાતા અટપટી અને ઝટપટ નો સમજાય, અહીંયા તો ખોટી ખટપટ મેલી દો ને તો વાલા ભટથી વાતું થાય. એવી કઈક વાતો કરવા માટે થઈ. અને જો કે છેલ્લે સમય ઘણો બધો થઈ ગયો છે. સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. અહીંયા તો કાબે અર્જુન લૂંટો વહી ધનુષ વહી બાણ. એટલે સમયની મર્યાદામાં, અને નદી છે ને ભાઈ, નદી એ કાંઠામાં જોડી લાગે. કાંઠો છાંડી જાય એટલે માણા વાતું કરે, પૂર આવ્યો ભાગો, હવે અહીંયા રહેવાય નહીં. એટલે સમયની મર્યાદામાં મને જે કાંઈ સમય મળ્યો છે એ સમયની માલિપા આપણે કાંઈક એવી સાહિત્યની કાંઈક પરંપરાની મારે અહીંથી વાતો કરવી છે. પણ એવી આ પાંચાળની ધીંગી ધરતીની માથે જ્યારે હું તમે બધાય બેઠા છે ત્યારે મને યાદ આવે, જ્યાં દિવ્ય દુર્ગા સમી ધેનું તો નિપજતી પ્રબળ નવ હતા, જ્યાં જોધ પાકે અહીંયા યજબતા કાત ના જાતવંત યસ્વ, જ્યાં કરવતે જમીની પીઠ કાપે. અને આજ પણ યુવા છે યડીખમ પાડિયા, વાટ જો યુદ્ધની ગામ જાપે. એવા સંત દાતાર ને વીર શક્તિ તણી, કથે ઇતિહાસમાં જ્ઞાન કરણી. સાહેબ, આ ધરતી છે ને એ સંતોની ધરતી છે, મહાપુરુષોની ધરતી છે. એક સમયમાં ભભૂતગીરી બાપુ કરીને થઈ ગયા સાહેબ. ભભૂતગીરી બાપુ સાહેબ થઈ ગયા અને એમ કહેવાય કે એ સમયમાં બાપુની આગ ડાક વાગ્યો. સમય એવો હતો, ભભૂતગીરી બાપુ જ્યારે જીવતા ને પોતે વ્યાજ વટાવનો ધંધો કરતા. એટલે એક દિવસની વાત છે સાહેબ, ભભૂતગીરી બાપુ છે ઘોડાની માથે પલાણ છાંડી અને બાજુના ગામની માલિપા એ વ્યાજ વટાવની ઉઘરાણી લેવા માટે જાય છે. એટલે જ્યારે એ વ્યાજની ઉઘરાણી લેવા જાય છે, પોતાના ઘરેથી ઘોડાનું પલાણ છાંડ્યું અને પારકા ગામમાં જ્યારે ભભૂતગીરી બાપુ પહોંચ્યા, હાક ડાક વાગે સાહેબ. એવા સાધુ હતા. એ બાજુના ગામમાં જ્યારે જાય છે અને જેની પાસે વ્યાજના પૈસા લેવાના હતા એના ઘરે જઈને કીધું, બાપા છે કોઈ? એટલો ખાલી હાકલો કર્યો ને, પણ ત્યાં તો બેન દીકરી છે ને થર 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 ધ્રુજવા માંડી સાહેબ. હાક સાંભળી ભભૂતગીરી બાપુની હારે જે માણસ હતો એને કીધું, બાપુ તમે હાક મારી, પણ આ બેન દીકરી છે એ ધ્રુજવા માંડી, એની આંખમાંથી આહુડાની ધારું થાય છે. ઓહો, મારી આંખ સાંભળી ના બેન દીકરીની આંખમાંથી આહુડાની ધારું થાય છે, મારે આ ધંધો કરવો નથી. એટલી વાત કરી અને ભભૂતગીરી બાપુ છે અહીંયાથી નીકળી ગયા, પોતાના ગામમાં આવ્યા. બહુ વ્યાજ વટાવનો ધંધો કરતા. પોતાના ગામમાં આવી, પોતાના ઘરે આવી અને જે વ્યાજ વટાવના ચોપડા રાખ્યા હતા એ બધાય ચોપડા ભેળા કર્યા ફળિયામાં. અને ભેળા કર્યા પછી એ ચોપડાની માલિપા દીવાહડી મૂકી અને જ્યારે બધાય ચોપડા હળગી ગયા, એમાંથી રાખ થઈ ગઈ, રેખા થઈ ગઈ. ઈ રેખાને લઈ અને ભભૂતગીરી બાપુ છે એ પોતાની અંગની માલિપા ચોપડે છે અને પેલો દુહો એમને ઈ કીધો કે ખેલા કઈક ખપી ગયા અને વિધવિધ પહેરીને વહે, પણ ભૈજા વીણની ભભૂતિયા કોઈ દી નાવે મોજ નરેશ ભલામણ. અહીંયા તો કઈક રાણા રમી ગયા, વિધવિધ પહેરીને વહે, પણ ભૈજા વીણની ભભૂતિયા કોઈ દી નાવે મોજ નરેશ. અરે સાહેબ, કદાચ હું વ્યાજ વટાવનો ધંધો કરતો હોય અને જો કોઈ બેન દીકરી થર 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 ધ્રુજવા માંડે, એની આંખમાંથી આહુડાની ધારું થાય ને, તો મારું ભગવું લાજે. આ ભાવનાથી જે ભભૂતગીરી બાપુ હતા, જે જીવન જીવા, એવા સંતોને આમાં યાદ કર્યા છે. શું કહે છે? એવા સંત દાતાર ને વીર શક્તિ તણી, કથે ઇતિહાસમાં જ્ઞાન કરણી. ભલી ભારતી બોમની વાંધુ તની આવડી, ધન્ય હો ધન્ય પાંચાળ ધરણી. એવી આ પાંચાળની ધીંગી ધરતીની માથે મળ્યા છે ત્યારે મારી વાણીની શરૂઆત કરતા કૌશલ્યાના લાલ, લક્ષ્મણના જ્યેષ્ઠ, વિશ્વામિત્રના યજ્ઞ સંરક્ષક, વશિષ્ઠજીના શિષ્ય, કૈકેયીના વચન પાલક, વનવાસના સ્વીકારક, મારીચના સહાયક, શબરીના પ્રભુ, સુગ્રીવના મિત્ર, વાલીના મોક્ષદાતા, વિભીષણના આશ્રયદાતા,
રામ સેતુના પ્રણેતા, લંકાના વિજયી, અયોધ્યાના નાથ, મર્યાદા પુરુષોત્તમ અને હનુમાનજી મહારાજના સ્વામી ભગવાન શ્રી રામને એકાદ કડીમાં યાદ કરી અને આગળ ઉપર દાદાના દુઆછંદની મારે યાદી કરાવી છે. ત્યારે ઉસ્તાદ તોય બાંદાના મન રામ રામ નુરત સુરત પુરત હામ ગામ ગામ ઠામ ઠામ પૂજન પામ મેવા એટલે ગોપાલભાઈ કઈ ગયા? મને ખબર છે તમે કેમ પાછળ ઉભા છો. આ જમીન સામે હતી એમને દાદાના નામની કરી નાખી છે ગયા વર્ષે કાર્યક્રમ પૂરો થયા પછી. આગળ ઉપર એની માંડીને તમને અહીંથી વાત કરું, પણ વાત વચ્ચે એ કરતો હતો ગોપાલભાઈ હામાં આવી જાવ, કાંઈ વાંધો નહીં. આપણે કર્યું છે યાર, સારું કામ કર્યું છે ને બોલવું છે ને એમાં ક્યાં કાંઈ ખોટું છે. હા, દાદાની દયા છે, કૃપા છે, એની કૃપાથી ચાલે છે, બાકી મજદારે કિનારા થોડા હોય ભાઈ. હા, પણ વાત એ કરતો હતો આજ પણ તમે રાધનપુરની માલિપા જાઓ ને, પાટણથી તમે આગળ જાઓ એટલે રાધનપુર નામનું ગામ છે, સાંભળજો. ઈ રાધનપુરની માલિપા જાઓ ને એટલે એક મસ્જિદની માલિપા હનુમાનજી મહારાજ બેઠા છે. રાધનપુરમાં મસ્જિદ છે ને, મસ્જિદમાં હનુમાનજી મહારાજ બેઠા છે. એક સમયની વાત કરું તો પ્રેમદાસ ગોદડિયા નામના એક સાધુ છે, એ હાલતા 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 આવી અને રાધનપુર સુધી પહોંચ્યા. મસ્જિદમાં ગયા અને મસ્જિદમાં રહી અને રોકાણા. મસ્જિદમાં જ્યારે રોકાણા એક દિવસ, બે દિવસ, ત્રણેક દિવસ થયા એટલે સાધુને કહેવામાં આવ્યું, બાપા આ મસ્જિદ છે, અમારે બંદગી કરવાની હોય, તમે અહીંથી નીકળી જાઓ, અમારે બંદગી કરવી હોય તો અમારી બંદગી નથી થતી. ત્રણેક વાર કીધું પણ સાધુ છે માનતા નથી. છેલ્લે નવાબ આવ્યો, નવાબે પોતે આવીને કીધું, બાપા હું તમને બે હાથ જોડું છું, તમે અહીંથી નીકળી જાઓ, અમારે અહીંયા બંદગી કરવાની હોય, મસ્જિદ છે. સાધુ છે એ માયના નહીં. નવાબે માણસોને હુકમ કર્યો કે સાધુનો સામાન ફગાવી દો, અહીંથી એમને બહાર કાઢો. સાધુ છે માનતા નથી. છેલ્લે કીધું કે નવાબ હું વહી જાવ, મસ્જિદની માલિપાથી બહાર વહી જાવ, પણ મારી એક શરત છે કે બોલો. ત્યારે એ સાધુ છે મસ્જિદની બહાર જઈ બહારથી પથ્થર લાવી અને પથ્થર છે એ મસ્જિદની માલિપા મૂક્યો અને નવાબને એટલું કીધું કે
આ પથ્થર બહારથી લાવ્યો ને મેં અહીંયા મૂક્યો ને, એ પથ્થરને તમે અહીંથી હલાવી દો, પછી તમે કયો ને હું અહીંયા વયો જાઉં. નવાબ છે માણસોને હુકમ કરે છે કે તમે પથ્થરને લઈ લ્યો, એને ફેંકી દો બહાર. નવાબના માણસો આવ્યા ને પણ પાણાને ઉપાડવાની કોશિશ કરે ને, પાણો છે ને અહીંયાથી ઉપડતો નથી, અહીંયાથી હલતો નથી. નવાબે કીધું કે તમારામાં ભલા માણસ જોર નથી રહ્યું, તમે પાણાને નથી ઉપાડી શકતા, લઈ લ્યો એ પાણાને. એના માણસોએ કીધું કે નવાબ આ પાણો છે એ હલતો નથી અહીંથી. નવાબ ખુદ આવે છે, આવીને પાણાને હલાવવાની કોશિશ કરે પણ પાણો છે ને અહીંયાથી હલતો નથી. છેલ્લે તો હાથીને મગાવ્યા, હાથીને મગાવી, હાથીને બોલાવી, એની અરે હાકડું બાંધી અને પાણાને ખસેડવામાં આવ્યો પણ પાણો છે અહીંયાથી હલતો નથી સાહેબ. નવાબ સાહેબે હાથ જોડીને સાધુના પગમાં પડી જાય છે કે બાપા તમે આમાં શું જાદુ કર્યું? બહારથી લાવ્યા ત્યારે પાણો હતો ને, પાણો અમારાથી હલતો નથી, શું તમે આમાં જાદુ કર્યું? ત્યારે એ સાધુ છે ને એ નવાબને એટલું કહે છે કે નવાબ હું જંતર મંતરમાં કઈ જાણતો નથી, પણ બહારથી જ્યારે હું પાણો લાવ્યો અને મસ્જિદની માલિપા મૂક્યો ને ત્યારે હૃદયના ભાવથી એટલું બોલ્યો તો કે મારો હનુમાન બેઠો હોય ને તો અહીંથી હલતો નહીં. ઓ આહા, અરે નવાબ મને હનુમાનજી મહારાજ ઉપર એટલી શ્રદ્ધા છે, મને એટલો ભરોસો છે, તમે એને પાણો કહો છો પણ હવે પાણો નથી રહ્યો, એ સાક્ષાત મારો હનુમાનજી મહારાજ છે સાહેબ. હનુમાનજીનો પંજો જેની માથે પડી જાય ને પછી એના પલા ન પકડે કોઈ. ભલા માણા હજી પણ તમે રાધનપુરમાં જાઓ તો આજની તારીખમાં મસ્જિદમાં એ હનુમાનજી મહારાજ બેઠા છે, પણ એ છે કેવા ઉસ્તાદ? આપણા બધાના કષ્ટ હરે, અરે રે કેતા દુઃખ જાય. અને આ વાસુકી દાદાની કૃપા સાહેબ, વાસુકી દાદાની કૃપા છે ને કહેવાય. ખાખરાડી ગામની માલિપા હું ન ભૂલતો હોય તો કરશનભાઈ અગારા નામના વ્યક્તિ હજી પણ હાલમાં હયાત છે. એમને કેન્સરની બીમારી હતી. ડોક્ટરે કીધું કે ભાઈ દિવસો ગણવા માંડજો, મારા હાથની વાત નથી. ડોક્ટર એમ કહી દે કે અમારા હાથની વાત નથી. સાહેબી માણાને અંદરથી એટલો ભરોહો હોય કે મારો થાનનો દાદો બેઠો હોય, મારો ખાખરાડીનો દેવો બેઠો હોય અને મારી આ દશા થોડી હોય. સાહેબી મનોમન માનતા રાખી ત્યાંથી કે હે મારા બાપ તું બેઠો હોય, તારી ધજાના દર્શન કરીને અમે ગયા હોય અને જગતમાં અમારી આપણો ધજાગ્રહ શું થવા દે. સાહેબી મનોમન ત્યાંથી માનતા માને. હવા મહિનાનો ટાઈમ રાખે અને હવા મહિનાના ટાઈમમાં જ્યારે બીજી વાર રિપોર્ટ કરવા જાય ને, ડોક્ટર છે હાથમાં ફાઇલ લે ને, પણ ત્યાં તો ડોક્ટરના મોઢામાંથી શબ્દ નીકળી જાય, બાપા શું છે આ બધું? તમને તો હમણાં કેન્સર હતું,
વાસુકી દાદા ઉપર ભરોસો હતો, મારા મને ગામ ધણી ઉપર ભરોસો હતો ને મારો ગામ ધણી બેઠો હોય ને ત્યાં સુધી મને જીવતો રાખે, મારી આબરૂનો ક્યાંય વિલામ ન થવા દે, ઈ દાદાને યાદ કરતા મોણપરી નામનું ગામ આજ પણ છે. એ મોણપરી નામનું ગામ છે. ગોંડલના રાજા સંગ્રામસિંહજી જાડેજા જ્યારે મોણપરીની માલિપા મહેમાન ગતિ કરવા માટે થઈ અને જાય છે. ભલા આપા કાઠી દરબાર હતા સાહેબ, બહુ દાતાર માણસ હતો, પણ એક સમય એનો એવો આવ્યો છે ઘરે ખાવાની ઘરની માલિપા ખાવા માટે કાંઈ રહેતું નથી એની પાસે, અને ગોંડલના રાજા છે મહેમાન બન્યા. સાહેબ ટૂંકમાં વાત કરું તો એ કાઠી છે, કાઠિયાણીને ઘરમાં જઈને એટલું કહે છે ગોંડલના દરબાર મહેમાન બન્યા છે અને મારે ખાવા માટે જમવા માટે રોકવા પડશે મહેમાન ગતિ માટે. ત્યારે કાઠિયાણી છે એટલું કહે છે દરબાર તમને ખબર છે કાલ પણ આપણે ખાધા વગરના જમ્યા વગરના હુતા છીએ અને આજ મારે ક્યાંથી અમને ખાવા રોકવા. કાઠી દરબાર કહે છે મેં આને રોકી લીધા છે, હવે કાઠિયાણી તમે ગમે એમ કરો. ત્યારે કાઠિયાણી એમ કહે છે કે આ છાણાનું જે છાણા પડ્યા છે એ છાણાની માલિપા ખરબ ગયો છે, એરું ગયો છે, ઈ એરુને અહીંયાથી બહાર કાઢી અને મારા હાથમાં ડંસ દેવડાવું, મારું અહીંયા મોત થઈ જાય, મારું નિધન થઈ જાય, પછી મડા ઉપર કોઈ ખાવા રોકાય નહીં, જમવા રોકાય નહીં, હું દરબાર તમારી આબરૂનો વિલામ નહીં થવા દઉં. એટલું કહે અને કાઠિયાણી છે છાણામાં હાથ નાખે છે, ફૂટલામાં નો હમાય એવડો હરફ છે કાઠિયાણી હાથમાં પકડો, હાથમાં પકડી અને ડંસ મરાવે ને પણ હરફ છે ને ડંસ મારતો નથી ભાઈ. એ હરફ દંશ નથી દેતો એટલે કાઠિયાણી છે એ હરફને પોતાના ગળામાં વીટી અને એને એમ થયું કે હરફને ગળામાં બાંધી દઉં એટલે મારો અહીંથી જીવ નીકળી જાય. પણ સાહેબ હરફને ગળામાં બાંધી અને છાતી સુધીનો જે ઘૂમટો તાણેલો એ ઘૂમટાને જ્યારે ઊંચો કર્યો ને ત્યારે હરફ નથી રહેતો, એનું ઝૂમડું થઈ જાય છે હોનાનું. સાહેબ એ ઝૂમડું થયું, એ ઝૂમડાને હોનાના બજારમાં વેચી અને પૈસા લાવી અને તેથી ગોંડલના દરબાર સંગ્રામસિંહ જાડેજાને જમાડ્યા હતા. ત્યારે આ દોહો કીધો તો શું કીધું? આ તો જોને ચાંદણનું ઝૂમડું થયું, વાસુકી વારે આવતા અરે રે પછી પાવે પણ થાય.
ગોપાલભાઈ, પહેલી વાત તમને કરી દઉં, મારા માસીયા ભાઈ નથી, ખાલી મારા મિત્ર છે. કોઈને એમ થાય ગોપાલભાઈ ગોપાલભાઈ કરે છે, પણ સાહેબ એ માણસે કંઈક કર્યું છે ત્યારે અમારે અહીંથી એનું નામ લેવું પડે છે. આની બાજુ 20 લાખ રૂપિયામાં જે જમીન માંગી હતી, 3 જણા પાર્ટનર હતા, ગોપાલભાઈ, લાખાભાઈ અને નો ભૂલતો તો બિપિનભાઈ. એ 3 જણાની જમીન હતી. એ જમીન 20 લાખ રૂપિયામાં માંગી ગયા હતા. ત્યારે એમને કીધું હતું કે જમીન દેવાની નથી. અને ગઈ વખતેના કાર્યક્રમમાં 15 તારીખના કાર્યક્રમમાં એમને એવું નક્કી કર્યું કે આ જમીન છે એ હવે આપણે દાદાના નામે કરી નાખવી છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. એ જમીન આજ પણ હવે ગોપાલભાઈના નામની નથી, બિપિનભાઈના કે લાખાભાઈના નામની નથી, દાદાના નામની એમને જમીન કરી નાખી છે. મહત્વની વાત, 20 લાખ રૂપિયામાં માંગી ગયા હતા તો એ જમીન આપી નથી. એમના દાદાના નામ ઉપર, એના ભરોસા ઉપર કીધું કે દાદાએ અમને ઘણું દીધું છે, અમે દાદાને આટલું ન દઈ શકી, દાદાના નામે જમીન કરી નાખી. અને બીજી વાત, આ 5 વર્ષથી હું આવું છું ને, આ દર વખતે પ્રફુલભાઈ જેમ પેલા વાત કરી ને કે કલાકાર ઈના ઈ, મંડપ વાળા ઈના ઈ, આ સાઉન્ડ વાળા ઈના ઈ, આ બધા ઈના ઈ, પણ હું 5 વર્ષથી જોઉં છું ને, ગોપાલભાઈની દાઢીની કટઈ ઈની છે ભાઈ. ઈ દાદાએ વિખાવા નથી દીધી, ઈ દાદાની કૃપા છે. આ એટલે મેં પહેલા જ કીધું કે મારા માઈસિયા ભાઈ નથી કે મારે એમની પાસેથી 5 લાખ લેવાના નથી. હા, કે મેં એમની પાસેથી લીધેલાય નથી. હા, ખુશીના પૈસામાં ધ્યાન રાખવું પડે ભાઈ. લીધેલા હોય ને એમાં બહુ ધ્યાન રાખવું પડે. પણ સાહેબી માણસની જે દાતારી છે, એની દાતારીને એટલે યાદ કરવી પડે. આજના દિવસમાં 15 જાન્યુઆરી છે. એ 15 જાન્યુઆરીના દિવસે ભાવનગર દરબારે જ્યારે રજવાડાનું એકીકરણ કરવાનું હતું, ભાવનગર દરબારે નક્કી કર્યું આજના દિવસમાં પેલા રજવાડાનું જ્યારે દાન કર્યું હતું, આ દાતારીને એટલે યાદ કરવી પડે, આ મર્દાનગીને, આ સુરવીરતાને એટલા માટે યાદ કરવી પડે. ઉસ્તાદ શું કહે છે? સાંદા ત્રોડિયા પાંજરા વાડા હાકડ હાથે બાગ બાગ યાને જટા સે જાબુ જાડા બચુ આપે નાકે જાણે કેતા યાસમાન કેતા પક્કા જમીતા. સાંદા ત્રોડિયા પાંજરા વાડા હાકડ હાથે બાગ સુટા બાંગ બોલી ગામડામાંથી હાક ભાગ જાણે જટા સે જાબુ જાડા બચુ આપે નાકે જાણે પક્કા યાસમાન કેતા પક્કા જમીતા. વાડી આસમા પૂરા ડુંગર રેતી ખાડા વાડી માંડે રાડી દૂધ નમા પૂજાડી ઓમાય ઓમાય. અને ઈ મારા છેલ્લા શબ્દમાં ભગવતીને યાદ કરતા શું કહે છે ઉસ્તાદ?
અહીંયા કાર્યક્રમને આમ તો વાસુકી દાદા આપણને તમને ને મને બધાને કોઈ દી નોખા ન પડવા દે, પણ અત્યારે આપણે કાર્યક્રમમાંથી છૂટા પડીશું. કાર્યક્રમને અહીંયા વિરામ આપતા છેલ્લે ચકાચક બે હાથ ઊંચા કરી અને વાસુકી દાદાની જેટલા બેઠા છો એટલા એ ચકાચક એક જય બોલાવવાની છે. બોલો શ્રી વાસુકી દાદા